वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओं अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 39मो અને લોજમાં નીલકંઠવર્ણીને મુક્તાનંદ સ્વામીનો મેળાપ થઈ રહ્યો છે એની કથા મધુર અહીંયા વર્ણન કરી કવિશ્વર દલપતરામજી લખે છે। અભેસી બાપુ એના પ્રેરક છે અને બ્રહ્મચારી મહારાજ મુકુંદ બ્રહ્મચારી એમના વક્તા છે। उत्तम राजा ने कहे छे, हे निष्पाप उत्तम राजा, हवे लोजमां श्रीहरि ने मुक्तानंद स्वामी नो प्रथम जे मेळाप थयो ते वात हूँ तने कहूँ छूं ते तमे सांभळो। लोज समीप वापी का सुहाई, तिहां विराजत हरि सुखदाई। महामनोहर मूर्ति कहावे, वर्णिवेश शिर झटा सुहावे। लोज समीप, लोजनी भागोळमां एक सुंदर मजानी वाव, वापिका एटले वाव छे, त्यां भगवान हरि नीलकंठवर्णी विराजमान थया छे। महामनोहर मूर्ति छे, वर्णिवेश अने माथे सुंदर मजानी जटा छे। कंठे तुलसी की जुगमाला, ऊर्ध्व पुंड्र जुत भाल विशाला। उज्ज्वल उपवीत सोहत यंगे, कमंडलू कर धर्यो युमंगे। मजन कर वापी, आ कथा आई गई थी। भगवान नीलकंठवर्णी आव्या, भगवान त्यां आसन नाखीने बैठा छे अने ए वखते सुखानंद स्वामी पधार्या अने सुखानंद स्वामीए एमने पूछ्યું, कोण तमारी माँ है, कौन तमारा पिता है, कौन तमारा गुरु है। अने ए वखते वर्णीए एम छेले कीधु, सोई माता अरु तात, सो सद्गुरु अरु स्वजन सो। जन्म मरण दुख व्रात ताते जोई बचाई है। हैं जे भवबंधनना संकटमांथी जीवने कृपा करीने छोड़ावे नहीं, ए कोई सगा नथी ने गुरुय नथी ने माता ने पिता पण नथी। અને જીવને જન્મ મરણના અપાર દુઃખમાંથી જે બચાવે છે એ સાચા મા બાપ છે, સ્વજન અને સદગુરુ છે। હવે આવું કોઈ દી અત્યારે કહેવાય? મિત્ર, કોઈ મા બાપ ન કહેવાય। પછી મા બાપને હરખ શોખ ધોખો કરાય નહીં કે છોકરાએ આવું કેમ કર્યું મારા માથે। સાચું ખોટું? મોટા મોટી છોકરાઓના પોષણમાં પાલનમાં
એના સંસ્કારમાં મોટામાં મોટી કોઈ ભૂલ કરતું હોય તો કોણ કરે? હા બાપ, બહુ સાચી વાત છે. નાના નાના છોકરાઓને ઘણીવાર ન જવું હોય બહાર ખાવા તોય લઈ જાય. બોલો કોણ ભૂલ કરે? મંદિરે જવાનું હોય ઉત્સવ છે, નહીં તો દરેક મા બાપે આમ જોવું જોઈએ ને તો અહીંયા 70-80 છોકરાઓ આવે છે બરાબર, પણ 2-5 મા બાપ એને મૂકવા આવતા છે, બાકી એની જાતે છોકરા આવી જાય. નહીતર મૂકવા જવું જોઈએ, લેવા જવું જોઈએ, ત્યારે થોડી વાર બેસવું જોઈએ. જ્યારે બધાએ બાળકોની વાલીઓની મીટિંગ કરે ત્યારે હાજર રહેવું જોઈએ. સ્કૂલમાં બોલાવે જવું પડે કે ન જવું પડે? હવે અહીં ફરજિયાત કરી દેવું છે. ગેટે ઉતારીને વયા જાય એમ હાલે? તો એ મા બાપને પછી મોટા થાય છોકરાને પછી એવું પેલા પંખીડાની જેમ ઉડી જાય તો કઈ મા બાપે હરખશોખ કરાય નહીં, કારણ કે મોટી ભૂલ કોણે કરી છે? પછી બરાડા પાડે કે મા બાપની સેવા કરવી જોઈએ, શાસ્ત્રમાં લખ્યું છે. પણ શાસ્ત્રમાં પેલું લખ્યું છે કે છોકરાના સંસ્કારની ચિંતા મા બાપ રાખે, એનામાં સંસ્કારનું સિંચન કરે, મંદિરે લઈ જાય, સાધુ પાસે બેહાડે, કથા વાર્તા સંભળાવે, ભગવાનના ચરિત્રો કે કંઈક સારું શીખવાડે. એક માં એના છોકરાને સ્કૂલે મૂકવા ગઈ, 5 વર્ષનો થયો. સ્કૂલે મૂકીને આવી એટલે પછી છોકરો અડધો કલાકમાં ઘેરે આવ્યો. તો કે છે કે કેમ દીકરા પાછો આવતો રહ્યો? તો કે સાહેબે કાઢી મૂક્યો. કેમ શું કરવા કાઢી મૂક્યો? તો કે છે કે હું પાટીન પેન ને ચોપડીને કાંઈ લીધા વગર ગયો હતો ને એટલે. તેની માં છોકરાને કે તાર બાપા 10 સુધી ભણ્યા, કોઈ દી ચોપડી લઈને નહોતા ગયા, તારે શું આમ ચોપડી જોઈએ? તો કે છે કે કેમ મારા બાપુજી શું કરતા, ચોપડી વિના કેમ ભણતા? તો કે બાજુવાળાની એનું નામ લખેલું હોય ને પાન્યું ફાડ નાખવાનું, એ ચોપડી આપડી થઈ ગઈ. પછી છોકરો શીખી ગયો ખરેખર. પછી તો ચોપડી, પછી તો દફતર ઉપાડવા માંડ્યો, પછી કોકની ઘડિયાળ, સાયકલ ને બાઇક ઉપાડવા માંડ્યો. હા, પછી તો ધીરે 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 4 વ્હીલ ઉપાડવા માંડ્યો, પછી કોકની તેજુરીઓ તોડવા માંડ્યો. એ બાકી રે કઈ? કારણ કે ન્યા જ બીજ નાખેલું છે. તો એકવાર પકડાઈ ગયો, રાજાએ પકડી લીધો ને કાને હુડીએ ચડાવો કે. પણ કે છે ને અંતિમ જ્યારે મોત આવે ને ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે. તો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે તો કે મારી માને મારે મળવું છે. કે પેલો ચોર કે છે મારી માને મળવું છે. એને એમ કે કંઈક ભલામણ કરવી છે, કંઈક એને કંઈક કહેવું છે, કે એને જોવી છે, છેલ્લે છેલ્લે બહુ હેત છે. બોલાવો એની બાને. ની બા આવ્યા, આમ છેટા ઉભા રાખ્યા કે છેટા નહીં, મારી નજીક લઈ આવો, મારે એને કાનમાં કંઈક કેવું છે. પછી એની માં નજીક આવી એટલે પછી ધીરે રહીને કે સાબાસ માં, સાબાસ, તે બહુ મારી પ્રગતિ કરાવી. ઉર્ધ્વ રૂતે ઠેઠાય હોડીએ સુધી પગાડી દીધો. અને પછી જે છલાંગ મારી અને એની માનું 2 હાથે માથું પકડી અને નાક, હા, બટકું ભરી ગયો, કાપી નાખ્યું. એવું એવું દાંત વચ્ચે લીધું ને ફળદું કાઢી નાખ્યું. પેલો રાજા કે હા 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 હા, કે આ શું કર્યું? તે પછી એને કીધું કે ભાઈ આ જે દિવસે હું પહેલે દિવસે સ્કૂલે ગયો ને તે દિવસે જો મારી માએ ચોપડીને પેન ને પાટીને બધું આપ્યું હોત અને કંઈક સારા સંસ્કાર રેડ્યા હોત, આજ દી સુધી અહીં સુધી પગ્યો, પણ કોઈ દી મારી માએ કીધું નથી મને કે આવું બેટા ન કરાય. વાંધો નહીં, એ તો એમ જ હોય કે નાના હોય ત્યારે ઘણા ને, હજી તો એ છોકરું કહેવાય. ઘણી વાર 18 વર્ષનો ઢગો થઈ જાય તોય શું કે હજી છોકરું કહેવાય. એમને શું ખબર પડે કે એ તો એમ જ હોય કે જુવાનિયા તો એમ જ રખડતા હોય કે લે. અને ઘણા તો મા બાપ
પોતાની દીકરીને સ્પેશિયલ એવા કપડાં લાવીને કે આ પહેરીને ફરો, કે વાંધો નહીં, આ તો જમાનો બદલાઈ ગયો છે. હવે અંગ ઢકાય એવું કાંઈ હોય નહીં, કે અત્યારે તો બધું આમ જ હોય કે છે. હવે પછી કોકની નજર પડે અને અનર્થ થાય પછી શું કરવા, પોલીસ સ્ટેશને જવું જોઈએ ભાઈ. મને ગુર્જર સાહેબ આવ્યા હતા, એ વખતે અહીંયા હતા આપણા સરથાણાના પીએ. તો મને કે સ્વામી કે એક વર્ષમાં 392 કેસ કેવા આવ્યા, આપણા પટેલના આવ્યા 392 જેટલા કેસ, કે મા બાપની પરમિશન વગર એની ઈચ્છા વિરુદ્ધ જઈ અને દીકરી બીજી કોમમાં પરણી ગઈ, લઈને ભાગી ગઈ. કોની દીકરીઓ લ્યો, અસત્ય ઘટના. અત્યારે એવા જ જો ને, હમણાં થોડાક દિવસ પહેલા એક પોલીસનો વિડીયો આવ્યો હતો, કે છે કે આ પટેલો તો હવે કે છે કે નાક કપાવવા માંડ્યા છે, કે ધીરે ધીરે. બોલો શું કરવા તમે અહીંયા લઈને, અમારે ઈ પટેલ હતા પાછા પોલીસ, ઈ કે તમે અમારું આ લોકો અમને કહી જાય છે બધા કે આ તમારા કોમ વાળાને જોવો, કે અમારે શરમથી માથું નમી જાય છે. શું કરવા એવું કરો છો તમારા છોકરાઓને? કેમ બેફામ વર્તવા દો છો? કેમ પકડી રાખતા, બાંધી રાખતા નથી? કેમ સારું શીખવાડતા નથી? કેમ આમ કરો છો? લ્યો એમ કેવું પડે. શું કે નકરું વ્યસન ને નકરા જ પૈસા વાપરવાના, કામ ધંધો બિઝનેસ કાંઈ નહીં. હમણાં થોડાક દી થયા કે અહીંયા ફરવા ગયા, થોડાક દી થયા કે અહીંયા ફરવા ગયા, થોડાક દી અહીંયા ફરવા ગયા. કંઈ જાત્રા કરવા જ જાય જ નહીં, બોલો, રખડવા જ જાય, ફરવા જ જાય. નહીંતર એમ થાય હાલો છપૈયા જઈ આવીએ, લોયાધામ જઈ આવીએ, હાલો અહીંયા જઈ આવીએ, હાલો અહીંયા જઈ આવીએ. પણ એમ નહીં, જાય કરે પણ ફરવાનું. હા બોલો. એટલે એ મા બાપ નથી એવું અહીંયા લખે છે. એ સંતાનના શત્રુ છે. સંસ્કાર તો પછી અમુક ઉંમર થઈ જાય પછી થાકી જાય, પછી એને પસ્તાવો થાય. ઘણા મા બાપને પસ્તાવો થાય કે હારું કામ ધંધામાં નવરો પડ્યો નહીં, વ્યવહાર હાચવવામાં નવરો પડ્યો નહીં, અને હવે છોકરાઓ હાથમાં છે નહીં. સ્વામી આને તમે સુધારો. હવે આ થોડું કઈ રીંગણું છે સુધારાય? આ ભળદું થઈ ગયું, હવે આ કુકેડામાં જાય. એટલે આવું છે. સોઈ માત અરુ તાત, સો સદગુરુ અરુ સ્વજન, સો જન્મ મરણ દુઃખ ભ્રાત, તાતે જોઈ બચાઈ હૈ. જીવને જન્મ મરણના પાર દુઃખમાંથી જે બચાવે છે એ જ હાચા મા બાપ, સ્વજન અને સદગુરુ છે. સુખાનંદ બોલે તબ વાણી, તુમ સિદ્ધાંત કયો સુખદાની. સ્વામી રાજી થઈ ગયા કે આદિ સુધી ઘણા પ્રશ્ન પૂછ્યા, પણ આવો જવાબ કોઈ આપ્યો નહીં. सत्य बात तुम कही सुनाई, निज वृतांत कहो मुनि राई. આટલી વાણી વર્ણીની સાંભળીને સુખાનંદ સ્વામી બોલ્યા, તમે તાત્વિક સુખદાયી સિદ્ધાંત કયો છે? તાત્વિક સિદ્ધાંત છે. હા, સમજવા જેવો છે. બહુ ગહેરો મર્મ છે આમાં. તમે મને સત્ય વાત કે સંભળાવી, પરંતુ હે મુનિરાય, હવે તમે મને આ લોકની દ્રષ્ટિએ વૃત્તાંત કયો ને. આ તો અલૌકિક દ્રષ્ટિએ કીધું, હવે લૌકિક દ્રષ્ટિએ કયો. આઈ કહા સે હે કિત હે જાના, કૃપા કરી સો મોહી સુનાના. સુની બોલે तब श्री हरि राया, उत्तर कौशल से हम आया. देखत देखत तीर्थ धामा, हरि इच्छा आए यह
ગામાં. સુખદાઈ વર્ણિરાજને સ્વામી પૂછે છે, હાલ તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવા માંગો છો? કૃપા કરીને કયો. એ સાંભળીને હરિ બોલ્યા, અમે ઉત્તર કૌશલ દેશમાંથી આવ્યા છીએ. લ્યો, ક્યાંથી આવ્યા છીએ? આ કૌશલ દેશ અતિ રડિયામણો અને રૂડું છપૈયા ધામ. લ્યો, અને બધા તીર્થો ધામોના દર્શન કરતા કરતા અમે હરિ ઈચ્છાથી આ ગામમાં આવ્યા છીએ. હવે તમે મને કહો કે તમે કયા ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી? મારું પૂછી લીધું, પણ તમારું કયો. તમે સંત બહુ સોહામણા રડિયામણા અને સરસ મજાના એમ કહેવાય સાધુતા ગુણે સંપન્ન છો. हाँ, ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात और कुछ नहीं कहना है. જે સામે વર્ણિ જ્ઞાની और સામે સ્વામી જ્ઞાની એટલે જ્ઞાનની મર્મમાં સમજી ગયા. પછી વર્ણિ કહે છે, તમે બહુ મહાન ગુરુના શિષ્ય હોય એવું લાગે છે, માટે તમારા ગુરુ કોણ છે? કોના થકી તમે દીક્ષા ધારણ કરી છે? सुखानंद सुनी बचन उचारा, हे रामानंद गुरु हमारा. शिष्य सुइन के हे बहु संता, तिन में मुक्तानंद महंता. ત્યારે સ્વામી કહે છે, અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, અમે ઘણા સંતો એમના શિષ્યો છીએ. હું કઈ એક નથી, અમે બે ચાર નથી, ઘણા છે. તેમાંય બધા જેટલા સંતો છે મોટા મોટા છે, બધા નાના કોઈ નથી. સુખાનંદ સ્વામી ઉપર આકર્ષણ વર્ણિનું થયું હોય ને એનું કારણ એક આ હતું. નહીં તો લગભગ તમે જુઓ ને, હોય બધું એવું હરખું ન હોય, પાંચ આંગળી હરખી ન હોય, પણ મોટે ભાગે કોઈ પોતાના ગુરુના વખાણ કરે એ તો સહજ છે, સમજ્યા. પણ ગુરુભાઈના વખાણ કરવા ને એ સારું થોડું આકરું કામ છે. નહીતર હું નાનો થઈ જઈશ આવી બીક રે, થોડી ઈર્ષા, થોડી સ્પર્ધા, આ તે બીજું ત્રીજું રહ્યા કરે. પણ આમ દિલ ખોલીને મન મૂકીને ગુરુભાઈના વખાણ કરવા એ બહુ મહાન હસ્તી હોય તો કરી શકે, સમજ્યા. હા, બે દીકરા બાપના વખાણ કરે તો સમજ્યા, પણ દીકરો ભાઈ ભાઈના એકબીજાના વખાણ કરે ને કે મારો ભાઈ બહુ ઉદાર છે, મારો ભાઈ બહુ મહાન છે, મારો ભાઈ બહુ ગુણવાન છે, ત્યારે સમજવાનું કે આ ઘરમાં કોઈ દી કળિયુગ નહીં આવે. શું જાવા દે ને, હવે હું એને ઓળખું, નાનો હતો તે દુનો આમ જ કરે છે. હા, ઓહલા આવ્યા જ કરે છે ભાઈ, ઓહલા ઓહલામાં સમજો ને. હા, બોલો. હા, બસ આમ જ, બસ ઊંધો જ હાલે છે. હા, મારા મા બાપને હેરાન કરે છે, મને હેરાન કરે છે, ફૂટ એક જમીન હાટું મારા મારીને ગાળાગાળી કરે છે, આમ કરે ને તેમ. હવે આવું બહુ કે સારું એનામાં હોય એ બહુ ઓછું કે, બહુ ઓછું કે, કોઈને કે નહીં. અઘરું છે. એમ સંતોમાં પણ, ત્યાગાશ્રમમાં પણ એકબીજાના જે એની વિદ્વત્તા, એની ગુણવત્તા, એનામાં સારા સંસ્કાર, એનામાં વાણી વિવેક, એનો ઉપરનો રાજીપો, એ જો એકબીજાના પરસ્પર કરત બખાના અને કલી જોઈ કે આશ્ચર્યમાના. આવું લખ્યું સાગરમાં કે સંતો અરસપરસ એકબીજાના વખાણ કરે ને ત્યારે કળિયુગ જોઈને આશ્ચર્ય પામે કે મારું બેટું અહીંયા જવાય નહીં હો, નહીંતર આપણા અહીં કૂચા નીકળી જાય. કળિયુગને પ્રવેશવાનું કોઈ દ્વાર જ મળે નહીં ત્યાં. લ્યો, વખાણ કરતા હોય તો, સ્પર્ધા કરતા હોય તો નહીં, ઈર્ષા કરતા હોય તો નહીં, દ્વેષ કરતા હોય તો નહીં, નહીંતર ન્યા સુધી પોગી જાય કે મારું બેટું ઝેર દઈ દે. બોલો, અરે જો તો ખરા. એકને પાછા પાડવા માટે એનો ઉત્કર્ષ શાન નહીં કરવાથી
એની પ્રગતિ જોઈ ના શકવાથી માણસ એકબીજાને ઝેર દઈ દે. બોલો, આવા ઇતિહાસો ઘણા બન્યા છે. અઘરું છે, બહુ બહુ અઘરું છે. કોઈનામાં આવડત હોય, કોઈનામાં કળા હોય, કોઈનામાં કાંઈ મેનેજમેન્ટ હોય, કોઈનામાં કઈ વાણી હોય, કોઈનામાં સારા નિર્માનીપણાના ગુણ હોય, તો જો તો બીક શું લાગે કે હારો આ મારી પાસે બેહતા બંધ થઈ જાય, મારી પાસે આવતા બંધ થઈ જાય ને બધા ન્યા જાહે તો ન્યા જાય સારું છે, એમાં શું વાંધો? હે, સારું નહીં? સદગુણી હોય, આવડત હોય, એને કંઈક શક્તિનો ત્યાં એની પાસે લાભ મળે, સારું ને? પણ નહીં. સુખાનંદ સ્વામીને જોઈ અને વર્ણીને ખેંચાણ થઈ ગયું, અહોભાવ થઈ ગયો. વાહ! કેમ કે પેલો જ શબ્દ એને કીધો, અમે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ અને અમે ઘણા બધા સંતોમાં, અમારા બધાયમાં મુખ્ય મોટેરા તો કે મુક્તાનંદ સ્વામી મહંત છે. મહંત કીધા, મહંત. હા, ને મહંત હતા હોય. એ આશ્રમ પ્રથમ આશ્રમ સ્થાપેલો અને રામાનંદ સ્વામીએ પોતાના પ્રથમ આશ્રમના પોતાની હયાતીમાં મહંત બનાવ્યા હોય તો મુક્તાનંદ સ્વામીને. હા, ઉંમરમાં અને દીક્ષામાં એનાથી ઘણા સંતો મોટા હતા. રામદાસ સ્વામી કઈ જેવા તેવા નહોતા, આત્માનંદ સ્વામી કઈ જેવા તેવા નહોતા. બીજા સંતો ઘણા હતા, પણ છતાંય મુક્તાનંદ સ્વામીની સાધુતા, એનો દાસત્વ ભાવ, એને સંતોને હાચવવાની ટેકનિક અને બધાઈને મોટા ગણવાની જે ભાવના, ઈ સ્વામીને આમ આમ ઉડીને આંખે વળગી કે આ સંત અલૌકિક છે અને આ બધાઈને સંયુક્ત એક સાથે બધાનું પોષણ કરશે. આમાં ગુણવાન સાધુતાના ગુણ જબરજસ્ત છે. એટલે મુક્તાનંદ સ્વામી સાધુતા, દાસત્વની મૂર્તિ ગણાતા. સૌથી મોટા કર્યા છતાંય પણ જિંદગીભર બધાથી નાના રહ્યા. બોલો, પોતે નાના થઈને હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે. હું કીધું, હે મહારાજ. મહારાજ તો એનાથી 20 વર્ષ કે 21 વર્ષ નાના હતા ઉંમરમાં. એ અઘરું છે મારું બેટું. અત્યારે તો સમ્રાટ કાઢવા શું કરો? સમ્રાટ થઈને દેવું ને સમરા કાઢવા છે કે છે ને, પેલી મકાઈમાં સમરા નીકળે, પણ સમરા નીકળે પછી એની પ્રગતિ થાય નહીં. હો, તમને ખબર, પાકી જાય પછી એ થવાની થઈ ગઈ. સમરા નીકળી ગયા પછી પૂરું. લ્યો, અને આટલા મોટા સંત મહંત, અક્ષરધામના અનાદિ મુક્ત રામાનંદ સ્વામીએ જેને મહંત કર્યા હોય, એ સંત કેવા હોય? ત્યારે ગુણગાન રાત દિવસ, આપણી જીભ થાકે નહીં. હો, હા, અમે તો જ્યાં જઈને તમારું બેટું ગમે એ વાત કરતા હોય ને તો આ વાત તો આવી જ જાય. તારું અહોભાગ્ય કહેવાય આપણા કે એના ખોળામાં જન્મ થયો આપણો, એની ગોદમાં. કેવી મોટી માં, આખા એ સત્સંગની માં. સમગ્ર સ્વામિનારાયણ ભગવાને એમ કીધું મેઘપુરમાં, મહારાજ માટે થાળ કર્યો બ્રહ્મચારીએ. તે થાળ જમવા બેઠા ને તો કે ના ના, અમારે પહેલા નહીં, અમે ગુરુને પહેલા જમાડશું. કે સ્વામી કે ના ના, તમે પહેલા જમી લો, તમે ગાદીપતિ છો. કે લે, તમે મોટા કહેવાઓ, તમે જમો. કે ના ના મહારાજ, કે સ્વામી હું તો તમારી આગળ બાળક છું, તમારો દીકરો છું હું તો. તમે તો મારી માં છો, અને માં ભૂખી હોય ને દીકરો થોડો જમે? તે પોતાનો થાળ હતો ને તો સ્વામીને જમાડ્યો. પેલા સ્વામી જમ્યા અને પછી મહારાજ જમ્યા, અને આખી જિંદગી પર સ્વામીને પોતાના ગુરુ, પોતાની માં તરીકે જ રાખ્યા. એટલી મર્યાદા. સાંભળજો, આમ તો રામાનંદ સ્વામી ભેગા તો બહુ જાજુ રહ્યા નહીં, પણ આખી જિંદગી ભર એટલી મર્યાદા મહારાજે
મુક્તાનંદ સ્વામીની રાખી એટલી કોઈની રાખી નથી. સ્વામી કે એટલે પતી ગયું. આચાર્ય પદની સ્થાપના કરવી હતી ને તોય સ્વામી આગ્રહ કર્યો. હા, હરિચંદ્ર સાગરમાં લખ્યું છે મહારાજની કઈ ઈચ્છા નહોતી. મહારાજે તો વાસુદેવાનંદ બ્રહ્મચારીને ગાદીએ બેહાડી દીધા. એને પેલા બેહાડી દીધા. હા, લોયામાં જો લીમડો છે ને અત્યારે દરબારગઢમાં પાટ ઢાળી માં બાવડું પકડીને કે બેહો અહીંયા. પછી તો એની આરતી કરી. બોલો, પગ ધોયા, પાણી બધાને પાયું ને છાંટ્યું ને પોતે પીધું ને પછી કે હવે રામાનુજાચાર્યજી મહારાજે ગુરુ રામાનંદ સ્વામીને ગાદી આપી, એમને અમને આપી અને અમે આજ બ્રહ્મચારીને આપીએ છીએ. એ બ્રહ્મચારી, આય બ્રહ્મચારી, અમે બ્રહ્મચારી, આય બ્રહ્મચારી. અમારી ગાદીએ જેમ અમારી આજ્ઞા મારો છો એમ બધા ગ્રહી, ત્યાગી, બ્રહ્મચારી, પાળા એ સુણી લેજો. આ વાસુદેવાનંદ બ્રહ્મચારીની આજ્ઞામાં રહેજો. આમ કીધું. કથા છે, સત્સંગી ભૂષણમાં લખ્યું છે અને લીલા ચરિત્રમાં આવે છે. લ્યો, ત્યાં ગાદી સ્થાપી દીધી. પણ પછી મુક્તાનંદ સ્વામીએ થયું ત્યાગાશ્રમમાં આ ભવિષ્યમાં કંઈ પણ એ ભય રહે, ધર્મ પાળવામાં ભય રહે. હા, તો એ સ્ત્રીનો અને ધનનો જોગ થાય, બહુ માન સન્માન મળે, બધાય હરખા ન હોય અને ક્યારેક ભવિષ્યમાં એ પ્રોબ્લેમ થાય. એટલે મહારાજ અમારું કેવું એવું છે અને અમારો આગ્રહ પણ છે કે તમે ધર્મકુળને લઈ આવો. એમને બોલાવીએ. પછી મહારાજે કીધું તો સ્વામીની ઈચ્છા હોય તો ભલે એમ કરો, બીજું હું. મહારાજે કીધું સંતોએ આગ્રહ કરીને બેહાડ્યા. કોને બેહાડ્યા? આગ્રહ તો એને કર્યો. પછી સંતોની અમાન્ય કરાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા મોટા સ્વામી, સંપ્રદાયમાં કોઈ પણ એવું કામ નહીં હોય કે મહારાજે સ્વામીને પૂછ્યા વગર કર્યું હોય. ગ્રંથ લખવા હોય, મંદિરો કરવા હોય, સ્થાપન કરવું હોય, ક્યાંય પણ ઉત્સવ સમયા કરવા હોય, બહાર જવું હોય તો એમ કે સ્વામી હવે આમ કરવું છે, કેમ કરીએ? સ્વામી કે મહારાજ તમે કરતા હોય ઠીક જ હોય ને, કરો. પણ પૂછે ખરા, તો એવો પૂછે ખરા. મહારાજને સ્વામી વિના હાલતું નહોતું. બોલો, જ્યાં જાય તો હારે લઈ જાય. એકવાર તો જામનગર ગયા તે સ્વામીને વિયોગ થયો. તે આવ્યા તેમાં સ્વામીએ બરાબર, તમને ખબર છે ને, કીર્તન ગાયું, ધરનો એ છે રે ધૂત પરાપણામાં પૂરો, કુબજાને કોઈ દોષમાં દેજો, નથી વ્રજચંદ અધૂરો. હા, બાળ સનેહી રે મોહન મુજને ગમતા. હે પછી જે કહેતા તે કામ જ કરતા. હા, લોજમાં આવ્યા તેથી બધું છાણવીણી તો છાણવીણમાં જાય. બોલો, ટોપલું લઈને વાસણ ઉડકે, ભિક્ષા માગે, એ બ્રાહ્મણોની, ગરીબોની, દુખીઓની, યાત્રા અડવોની સેવા કરે. અને અત્યારે ગાદીપતિ થઈ ગયો તે દર્શન દેતો નથી. એની જાતમાં હું સમજે શકે? હે હું સમજે છે એના મનમાં? એમ કરીને મીંડાને દેવા તે મહારાજ દોટ કાઢ્યો, ચોકમાં આવીને સ્વામીને મોઢે હાથ દઈ દીધો. બસ 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 બસ, હવે બહુ હાટાન પેંડા પીરશો નહીં. હા, કાં કે છે કે હુઈ રહેવું તો દર્શન નહોતા દેવાને. તો કે છે સ્વામી ઘણા દિવસથી તમારો ઠપકો મેં સાંભળ્યો નહોતો ને એટલે મને મારા પેટનો આફરો ઉતરતો નહોતો. લે, આ ફાકી મારે જરૂર હતી, કડવી ફાકી. કે સ્વામી તમારા મોઢે આવા શબ્દો મેં કોઈ દી સાંભળ્યા નથી. એટલે ઈચ્છા બહુ થઈ ગઈ હતી કે આવું કંઈક કરીએ ને તો સાંભળવા મળે. હા, માં દંડ દે અને પોલીસ દંડ દે, કેટલો ફેર કયો તો? પોલીસ ઠબકારે ને ડફણું મારીને કાઢી મૂકે અને માં પેલો વહી ગયો હોય તો હાંજે ગોતવા જાય કે ક્યાં ગયો ઈ. કેટલો ફેર? એમ મહારાજ સ્વામીને માં સમજતા. હા, એનો ઠપકો સ્પેશિયલ સાંભળવા માટે આવી લીલા કરતા. બોલો, સ્પેશિયલ ઠપકો સાંભળવા માટે. બોલો,
એટલે એવા મુક્તાનંદ સ્વામી મહંત અમારા ગુરુ સ્થાને છે. तिनकी आज्ञा में रहे संत वृंद यह गाम में आयो मजन करन मिले तुम्हें सुख धाम बड़े भाग्य मम आज मानत हूँ तव दर्शन से कृपा करी महाराज चलहु हमारे आश्रम में. હે મહારાજ, આ ગામમાં અમે બધા સંતો એ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહીએ છીએ અને ત્યારે હું અહીં સ્નાન કરવા આવ્યો અને સુખધામ તમે મને મળ્યા. તમારા દર્શન થવાથી હું આજે મારા મોટા ભાગ્ય માનું છું. હવે કૃપા કરી હે મહારાજ અમારા આશ્રમમાં ચાલશો. આવો ને આશ્રમમાં. હા, જો તમને દર્શન કરાવું અમારા ગુરુ સ્થાને કેવા મોટા સંત છે. લ્યો, અરે બહુ ગુણી. એમાં તો લખ્યું નથી, એમાં તો એવું લખ્યું છે મહાયોગી છે, સાધુતાની મૂર્તિ છે, મહાગુણિયલ છે, બહુ અમારા ગુરુના કૃપા પાત્ર છે. આવા સંતના દર્શન જોગી તમે ક્યારેય કર્યા નહીં હોય. આવો અમારા આશ્રમમાં અમારા મુક્તાનંદ સ્વામીને તમને મળાવું. હવે તે દિવસે એ વર્ણીને કેટલો આનંદ થયો છે વિચાર કરો. આમ સાંભળું ને ત્યાં તો यहाँ बसत है संत सुजाना पालत है व्रत पंच प्रमाणा. અને મારા આશ્રમમાં જેટલા સ્વામીની આજ્ઞામાં રહેનારા સંતો છે એ બધાય 5 વર્તમાનને પાડનારા સુગ્ન સંતો છે. હે કરુણાળુ, તમે ત્યાં પધારો તો બધા સંતોને તમારાય દર્શન થાય. નહીતર હું પછી જાઉં છું. અહીં આશ્રમમાં મુક્તાનંદ સ્વામી રહે છે, જે હંમેશા તમારા જેવા મુનિને મળવાનું ચાહે છે. તે મુક્તાનંદ સ્વામી દર્શન કરવા લાયક છે. લો, આમ કીધું. જો, એ મુક્તાનંદ સ્વામી બહુ મોટા છે અને બધાને દર્શન કરવા લાયક છે. તેથી હે નિષ્કામ યોગીરાજ, તમે ત્યાં તેમની પાસે પધારો. પણ હવે ટાઈમ થઈ ગયો એટલે આજને આજ નહીં જાય, કાલ જાહે. એક રાત પછી વાયુ ઉપર રોકવા પડશે, કારણ કે સમય થઈ ગયો છે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી